ભૂલકો ધાન ધનાકો કિયો તો કિત મુરાદ પે જૂઠ જનાયો હું નાથે અનાથ અનાથ રહ્યો તો તું કે છે અનાથ કો નાથ કહાય. ધૂળીનું દાન કરીને દીધું. પણ યુવાન મિત્રો માટે ખાસ એક શબ્દ અહીં કહું, ધના ભગતે ધૂળ તો ધૂળ વાવીને, જો ધના ભગત પાછા વળી ગયા હોય તો પરમાત્મા લાચાર થઈ જાય. કર્મ કરી લ્યો પછી કેમ દેવું એના હાથની માલિક છે, કેટલું દેવું એના હાથની માલિક. કર્મણે અધિકાર અસ્તુ માં ફલે સુખદાચન માં કર્મ ફલે હેતુર્ભુરમાં માં સંગો છો કર્મ કરવું એ કર્મ પ્રધાન યા વિશ્વ કરી રાખા અને જો જસ કર ઈતા સુફલ ચાખા. દેહમાં જે કઈ સુખ દુઃખ લાભ આની જહબજ તો ભાગ્યને આધીન છે. હા, અટાણે છોકરાને માગું નાખો એટલે પેલો જવાબ બીજે અમારો હમણાં વિસ્તાર નથી. પેલો જવાબ માગું નાખો એટલે તરત એમ કે અમારો હમણાં વિસ્તાર નથી. 3 વર્ષ યાદ કયો છો કયો તે દેવી કેદી વિસ્તાર છે. હા, અને એમાં બરોબર વાત પાકી થઈ જાય સરતું મુકાય. અમારી દીકરી ખેતરે નહીં જાય, અમારી દીકરી વાડીએ નહીં જાય, અમારી દીકરી ઢોરવા હિંદાનું નહીં કરે, અમારી દીકરી આ નહીં કરે, અમારી દીકરી ડ્રેસ પહેરશે, અમારી દીકરી ફલાણું નહીં કરે, અમારી દીકરી ઢીકડું નહીં કરે. આમ એટલામાં અવતર બેઠા ને પૂછ તમે વિધાતા છો? તમે વિધાતા છો? તમે ભાઈમાં હતા દીકરી હું ન કરે, દીકરીનો બાપે કરે. ગરજેહી અર્જુન હિજડો ભયો અરુ, ગરજેહી ગોવિંદ ધન ચરાવે, ગરજેહી દ્રૌપદી દાસી ભઈ અરુ, ગરજેહી ભીમ રસોઈ પકાવે. શરત મુકાય. મારે તમને એ કેવું છે કે જેટલા બાપે શરત કરીને દીકરીઓ પરણાવી ને દીકરીઓ દુખી બહુ છે. બાપુ શાસ્ત્રીજી રાજા જનકે શરત રાખી હતી ધનુષની પણ ચડાવે અને મારી જાનકી પરણે. એ રામે ચડાવી, જાનકી પરિણા. આખી જિંદગી રામ અને જાનકી દુખી થયા, આખી જિંદગી દુખી થયા. દ્રૌપદીના બાપે પ્રતિજ્ઞા કરી હતી માછલીની આંખ વિંધે મારી દ્રૌપદી પરણે. અર્જુને વિંધી, દ્રૌપદી પરિણા. એ આખી જિંદગી દ્રૌપદી દુખી થયા. દમયંતીના બાપે પ્રતિજ્ઞા કરી હતી જેની માથે હંસલી કળશ ઢોળે એની મારી દમયંતી પરણે. નળની માથે ઢોળી, નળ પરિણા. આખી જિંદગી નળ અને દમયંતી દુખી થયા. આવા તો હું તમને 1000 દાખલા દઈ શકું. મારી પાસે સમય ઓછો છે. પુરુરવા દુઃખી થયો. રૂરુ નામનો એક દુઃખી બાપુને ખબર છે, રૂરુ દુઃખી થયો. આપ જાણતા હો બધી કથાઓ. મારી પ્રસંગ કહેવાય બીજું લંબાવતો નથી. હારું ઠેકાણું જોઈને દીકરી દેવી બાપની ફરજમાં છે. એટલે જેટલી માતાઓ બેઠી છે ને એટલી વિનંતી કરું છું, એક વખત દીકરીને દઈ દીધા પણ દીકરીના જીવનમાં બહુ માથા ન મારતી હોય. અને જેટલી જવાન દીકરીઓ બેઠી છે એ દીકરીઓને હા, જેટલી જવાન દીકરીઓ બેઠી છે તમામ જવાન દીકરીઓને તારણ વિનંતી કરીને કહું છું કે જેટલી જરૂર પૂરતી હોય ને એટલો જ માને ફોન કરવો ને એટલી જ માને વાત કરવી. કઢી કરી હોય તો માને કેવું કઈ જરૂરી નથી, માં અમે આજ કઢી કરી. આ પાક બગાડતા હોય ને તો ફોન બગાડે ને કઈક માવતર બગાડે. હરીશભાઈ ઘણા માવતર તો દીકરીનો એરિયે ઉછેર કરે કે એને દીકરી રહેવાની, કેમ કોઈ વહુ ન થવાની હોય. માવતરે ઉછેર જ એ રીતે કરવો જોઈએ કે અહીં છેતા હું દીકરીને આને એક દી વહુ થઈને જવાનું છે એવું ઉછેર કરવો જોઈએ. અને એવી એક દીકરી આણું વળી અને આવી. હવે પ્રસંગ જાડેજા સાહેબ આપણી જે 9 પરસ છે, આ તો પટેલ દાયરો છે એટલે એને કદાચ ને ન સમજાય. અમારી 9 પરસ છે હરેશભાઈ. એમાં રાજપૂત, ચારણ, આયર, કાઠી, હાટી, રબારી, રાજગોર બ્રાહ્મણ, પરિજ્યો હોની. હવે એકાદ ભૂલાઈ ગયો. જજભાઈ અમારે છે ને કોઈ વાહે ભત્રી દેવાનો રિવાજ છે અમારી 9 પરજમાં. મારી સામે પટેલનું ઘર એટલે વારંવાર કીધે રાખે કે તમારા ફૂઈ વાહે ભત્રીજી દેવાય તો મામા ફૂઈના બેનભાઈ થાય ને આમાં લાંબુ કઈ વેલું નંબર તો બેનભાઈ કહેવાય. તમને બરોબર યોગ્ય લાગે? મેં કીધું યોગ્ય લાગે કે ન લાગે એની મને ખબર નથી,
પણ મને એક વાતની ખબર છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાણા હતા અને સુભદ્રાજીની પાછળ પાછળ સુરેખાજી દેવાણા હતા. આ રિવાજ કૃષ્ણે રાખ્યો તો એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે. ને આદર શાસ્ત્રીજીએ વાત કરી, આદર રૂકમણીને પરણીને કૃષ્ણ લઈ આવ્યા. યુવાન મિત્રોને ખ્યાલ ન હોય તો કહું, કૃષ્ણ લેવામાં એમ રાખ્યું હતું. પદ્યુમન માટે થઈને લુક્ષ્મણીની ભત્રીજી લઈ આવ્યા હતા અને અનિરુદ્ધ માટે પછી એની ભત્રીજીને લઈ આવ્યા હતા ભૂતકોટથી. શાસ્ત્રીજી મારી ભૂલ નથી થતી, ભૂતકોટથી લઈ આવ્યા હતા. લેવામાં કૃષ્ણે રાખ્યું હતું, દેવામાં કૃષ્ણે રાખ્યું હતું. એટલે આમાં કંઈક મજા છે. એવો એક રાજકોટ આણું વાળીને લઈ આવ્યો, ધરતી ધાવીને મોટો થયો તો. નાનપણથી મા બાપ મરી ગયા હતા પણ ખાનદાન મામા એટલે દીકરી બા પરણાવી દીધેલા. ટૂંકમાં વાત કરું, આણું વાળીને લઈ આવ્યો અને બાઈએ પોતાનો ઘૂંઘટ ઉઘાડ્યો તો તૂટી ગયેલા નળિયા, તૂટી ગયેલી ખપાટ્યું, વાહડા ભીતુમાં ખાડા પડી ગયેલા. દીકરી માની લીધું મારા બાપે મને જ્યાં દીધી ને લાખનું કાલ સારું થઈ જાય. દીદી વારીઓ છે બાપ, નેરના ગાડા નેરમાં નો રહીએ. કાલ મારે સારું થઈ જાય, કાલ મારે સારું થઈ જાય, કાલ મારે સારું થઈ જાય. દીકરી વિચારે મેં 1 દી 2 દી 3 દી ગયા અને બરસી ભાલો જમ્યો કટાર, જુવાન તૈયાર કરવા માંડ્યો. એટલે રાજપૂતાણી એટલું કીધું કે આ તૈયારી શેની કરો છો? કે હું તો સૈનિક છું, મારી રજા પૂરી થઈ ગઈ, મારે જાવું ઘટે. પણ કે આમાં નહીં દેરિયા, નહીં હાહરા, નહીં હાહુ, નહીં દેરિયા, નહીં જેઠિયા, નહીં નણંદ. હું આવી અને 3 દી થયા, કોઈને ઓળખતી નથી. મારે કોઈને પરિચય કે બાપા ધીરે ધીરે પરિચય થઈ જાય. 5-15 દી થાય ને હો ઓળખીતા થઈ જાય. પણ મારે મારી ફરજમાં એમ કરી બરોબર એમ ઘોડીને લીધી. બાઈએ હળી કાઢી કે દોડી જાલી ઘોડલિયાની વાઘય બોલે જાવા નહીં દીયું રે માણારા. રાજપૂત નામની કઈ વાત કરે ન કરે એ પેલા તો નાગણીની જીભ જેવી વીજળી થઈ. વરતમ 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 એ નાગણની જીભ જેવી વીજળી થઈ અને બાઈ કઈ બોલે ન બોલે એ પેલા તો ઠમ 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 વરસાદના ખોરા પીડ્યા અને રાજપૂતાણીના હૈયાની માલિકોથી શબ્દો નીકળ્યા કે આભમાં એટલું એટલા માટે 1912 ટાઇટેનિક ડૂબી. 14મી એપ્રિલ 2:10 હિમશિલાની યારે ભટકાણી, 3 કટકા થયા, ડૂબી. વર્ષો પછી સેટેલાઇટમાં પકડાણી, વર્ષો પછી સેટેલાઇટમાં પકડાણી. એના સમાચાર હાલતા થયા. ઘણા પેસેન્જર જીવતા રહી ગયા હતા. એમાંની એક પેસેન્જર એને ટીવીમાં સમાચાર જોયા, મીડિયાવાળાનો સંપર્ક સાધ્યો, મીડિયાવાળા મળવા આવ્યા, એની ભવ્યતા વિશે વર્ણન કરી દીધું. એમાં મરી મસાલો ઉમેરી પણ એક અદભુત પિક્ચર બન્યું. કરોડોના ખર્ચે પિક્ચર બન્યું. ના જગતને એક અદભુત પિક્ચર મળ્યું, ટાઇટેનિક. અદભુત પિક્ચર મળ્યું ટાઇટેનિક. પણ એની પહેલા એક આપણી ડૂબી હતી 1888માં. દ્વારકાથી ઉપડી પોરબંદર આવી. લેલી સાહેબ નામના એડમિનિસ્ટર, લેલી સાહેબ નામના એડમિનિસ્ટર એવો કડક અધિકારી કે એક પણ મછવાને સ્ટીમર સુધી જવા દેવામાં નહીં આવે. છેલ્લે રોકાવાનો પ્રશ્ન આવ્યો તો પોરબંદર મહારાજાએ જાહેરાત કરી કે 1 દી રોકાય, 2 દી રોકાય, 4 દી રોકાય, તમામ ખર્ચો પોરબંદર રાજ ઉપાડશે. પણ એક પણ ને પેસેન્જરને જવા દેવામાં નહીં આવે. સાંભળજો મિત્રો, બહુ જીતુભાઈ પેસેન્જરો એવો હાપો ન કર્યો, પણ એ વખતે મેટ્રિકના વિદ્યાર્થીઓ એવો હાપો કર્યો. લેલી સાહેબને કીધું અમને જવા દો. કેમ? એ વખતે મેટ્રિકની પરીક્ષા સૌરાષ્ટ્રમાં ન લેવાતી, મહારાષ્ટ્રમાં લેવાતી. અમારો વરહ બગડે, અમને જવા દો. એવો કડક અધિકારી એક પણ મછવાને જવા ન દીધા. નિયત સમય સ્ટીમર ઉપડી અને એ સ્ટીમર હાલી માંગરોળ અને પોરબંદરની વચ્ચે નેવી બંદર સુધીના સમાચાર આવ્યા. નેવી બંદરે પહોંચતા પહોંચતા દરિયાને તળિયે એવડો મોટો ધરતીકંપ થયો કે આખી સ્ટીમર પાણી હોતી બ્લેક હોલમાં ક્યાં વહી ગઈ એનું આજની ઘડી સુધી પતરું મળ્યું ને. ઇંગ્લેન્ડની કંપનીની માલિકીની હતું, મૂળ નામ તેનું વેતરણી હતું, પણ પહેલી વખત જનરેટરના દીવા કર્યા હતા એટલે એનું નામ એણે વીજળી કર્યું હતું અને ડૂબી ગઈ. તેથી આ મીડિયા નહોતા, તેથી છાપા નહોતા, તેથી રેડિયા નહોતા, તેથી મોબાઈલ નહોતા,
તેથી સમાચાર નહોતા. છતાં ગામડે ગામડે ખબર પડી ગઈ કે પોરબંદરના દરિયામાં આવી એક ઘટના ઘટી. એ ખબર પાડી કોને? આ ખબર પાડી હોય ને તો અમારા લોક સંગીતે પાડી છે, અમારા લોકગીતોએ પાડી છે. રાવણ થાવારા માગવા આવતા, નાકે બેહે, રાવણ થો વગાડે, અમે ચપટી ચપટી લોટ લઈને જાતા અને રાવણ થાના કરુણ સુરની માલિકો ઇત્યાદિ કહેતા. પણ શું આવે? અરે બાપા આનું તો ઘણું આવે. કે ઘણું નથી જોતો, મને એટલું તેલ દે, એટલો લોટ દે, એટલી ખીચડી દે, એટલા ચોખા દે, એટલા મગ દે, અને બીજા તારી પાસે રાખ, મારે જરૂર પડશે ને એમ લઈ જાય. પછી તો જાડેજા સાહેબ જ્યારે ઈચ્છા પડે બાઈ જંતર વગાડવા બેહે, કસુરી મરેગ આવે, એક ગોટી મૂકી જાય, બાઈ વાણિયાની દુકાન દે આવે, એમાંથી ખોલ્યું હમુનમું કરાવ્યું, નરિયા બદલાવ્યા, ગાર ગરમટી કરાવી. હવે આ સેનામાંથી એક વ્યક્તિ એ જ ગામમાં આવેલો, 8 દી રોકાયેલો અને ગામની વાતો લઈને ગયો. ગામની વાતો લઈને ગયો, કારણ કે ગામ છે ને એમાં સીસીટીવી કેમેરા બેઠા હોય. કાળુભાઈ 3નું ધ્યાન બહુ રાખે, સાધુનું, કુંવારી દીકરીનું અને વિધવા બાઈનું, 3નું ધ્યાન આખું ગામ રાખતું હોય. કોણ આવ્યું, કોણ ગયું, કોણ બેઠું, કેની હારે વાત કરે, કેની હારે ઉભે, એ ધ્યાન આખું ગામ રાખે. ગામની વાતો લઈ અને એ જુવાન સાહેબ ગયો ને પેલા રાજપૂતને જઈને કાનમાં કીધું કે આપણે પગાર કેટલો કે આટલો? 2 માણાનું પૂરું થાય એટલો કે 2 માણાનું માન પૂરું થાય એટલો. એટલે કાનમાં જઈને કે આટલા ટૂંકા પગારમાં તારે ઘેરે આમદાની ખડકાઈશ. ટૂંકા પગારમાં તારે ઘેરે આમદાની ખડકાય. પછી તો પુરુષનો સ્વભાવ શંકાના કીડાએ મગજને મીંડો કોતરવા, દી જાય તો રાત ન જાય, રાત જાય તો દી ન જાય. એમાં એક દી અધિકારી પાસે રજા લઈ અને આવ્યો, વિચાર કર્યો દિવસનું નથી આવું, રાત્રિના સમય જ આવ્યું છે, અને આંબલીનું ઘેઘોર ઝાડવું અને ઝાડવાની માથે ડાયરીનો ઓથ લઈ અને હતાણો અને કુદરતને કરવું. તે દી જ બરોબર બાય છે એ જંતર વગાડવા બેઠા અને જંતરના સુર જંગલમાં ગયા અને કસ્તુરી મૃગ આવ્યું અને બેહી ગયો. અને આને જોયું કે કોઈ રાત્રિના સમયે મૃગલાની આંખો પુરુષની આંખો લેવી લાગે. અને વિચાર્યું કે કોઈ સુખી માણાનો નબીરો મારે ઘરે જંતર સાંભળવા આવે છે અને આ બાઈ એને સંગીતની મોજ કરાવે છે, એમાંથી બધી આમદાની ખડકાય છે. અને સનન કરતું તીર છોડ્યું, કોઈ કે બંદૂકની ગોળી મારી, કોઈ કે તીર છોડ્યું, પછી સનન કરતું તીર છૂટ્યું, મૃગલો વિંધાણો, જંતર બંધ થયું, બાઈ દોડીને ગયા. આત્માથી આત્મા વાતો કરતા હતા. પછી એટલું કીધું, ભાઈ તને તીર લાગ્યું? તને તીર લાગ્યું? એટલે 2 આંખ ઊંચી કરી એટલું કીધું, હા બેન મને તીર લાગ્યું. પણ પછી મૃગલો બોલ્યો, કઈ વિંધેલા વિંધાય, ઓલાણ વિંધા બધા વનમાં ફરે, તું તારું જંતર વગાડ, આજ સુણી અને મારો આઈટમ ઠરે. પણ તું તારું જંતર વગાડ, સુણીને મારો આઈટમ ઠરે. મારા અંતના તંત કરી અને ગમા દીયું લગા. હે બેન, મારા શ્વાસ ન નીકળી જાય ત્યાં સુધી તારું જંતર બંધ ન કરતી. પણ શ્વાસ નીકળી જાય ને પછી મારા આંતરડા નીકળે ને એના તાર કરજે, મારા હાડકા નીકળે ને એના ગમા બનાવજે, અને મારું ચામડું નીકળે ને એને બેહવાનો ચાકડો કરીને માથે બેહીને પછી ફીર જંતર બધાય, ફીર જંતર બધાય. એ તો વિંધેલા વિંધાય, અણવિંધા મનવા. તારા જંતરથી વિંધાયેલો હતો એટલે મારે વિંધાવું પડ્યું, બાકી નથી વિંધાણા. એટલા જંગલની માલિકો મજા કરે, એ જંગલમાં રખડે. સાહેબ આ તો વિંધેલાવને જ વિંધાવવું પડે, હાચા નારિયેળને જ વધારાવવું પડે. ખોટા તો મોતીએ મઢાય, હામૈયામાં હામા હાલે.
દક્ષ છે આબરૂદાર ને જેને હારાઓથી હંગોળ બાકી ભંગડ ફરે વિફળ ખંભે પછડીયો ને ખીમરાય તો અને પછી ભાઈએ જંતર લીધું ખોરાની માલિક અને એ પછી રાગ પછી રાગણી રાગણી પછી રાગણી એ આહિર ભેરો માલકો શિવરંદ્રી એ રાગ પછી રાગ મંડી વગાડવા એવું જંતર વગાડ્યું કે મૃગલાના ખોડિયામાંથી તો પ્રાણ નીકળી ગયા, રાજપૂતાણીના પોતાના ખોડિયામાંથી પ્રાણ નીકળી ગયા. ત્યાં સુધી જંતર ગામનું નામ હું ભૂલી ગયો છું. કાંદી બાપા કાંદી ભૂટા બારોટ બીન બધાવે બાવરી સત કરીને ક્યારેક સાંભળી લેજો. એ ગામનું નામ બોલ્યા છે, હું અત્યારે ભૂલી ગયો. એ બેન ભાઈ બે ને ગામે ભેડા થઈને સમાધિઓ દીધી છે. હાલના સમયે એ રાજપૂતાણીની અને મૃગલાની સમાધિની ડેરીઓ હૈયા છે. અહીં તો વિંધેલા વિંધાય અને અણવિંધા વનમાં ફરે. કોઈ ભક્તિના રંગે વિંધાઈ ગયા હોય, કોઈ રામાયણની ચોપાઈ વિંધાણા હોય, કોઈ ગીતાના શ્લોકે વિંધાણા હોય. વિંધાલાઓને જ વિંધાવવું પડે, આબરૂદારને જ પીડાવવું પડે. હા, અમારી લોક વાર્તાઓ અને જે વિંધાઈ ગયા છે એટલે કવિએ કીધું છે કે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. એટલે 2 મિનિટ છેલ્લે હું દીકરીઓ માટે લઉં છું, તમે મને હથવારો પુરાવજો. 2 મિનિટ આ દીકરીઓ માટે લઉં છું કે જુવાન દીકરીએ બાપને બેહાડીને કોક દી પૂછવું છે, બાપ તને ઇજ્જત કમાતા કેટલા વર્ષ લઈ ગયા, બાપ તને આબરૂ કમાતા કેટલા વર્ષ લઈ ગયા, બાપ તને પોતા કેટલા વર્ષ લઈ ગયા, બાપ તને નાત્યા બેહાડ્યો ને બેહતા તને કેટલા. જુવાન દીકરીએ બાપને બેહાડીને કોક દી પૂછવું છે, બાપ તને આબરૂ કમાતા કેટલા વર્ષ લઈ ગયા. એ દીકરીને બાપ સ્માર્ટફોન વાપરવા દે, સારા કપડાં લઈ દે અને એ દીકરી સ્માર્ટફોન વાપરતી થાય, એમાં ઇન્સ્ટાગ્રામ વાપરતી થાય, ફેસબુક વાપરતી થાય, વોટ્સઅપ વાપરતી થાય અને 45 રૂપિયાના પેટ્રોલ નાખીને મેગા મોટરસાઇકલ નોખી પટ્ટીના સંપલ વાળા નીકળી જાય સીન નાખવા અને એ 2 હારા મેસેજ કરે, 5 હારા ફોટા મોકલે. દીકરી બાપની ઇજ્જતની માથે પગ દઈને એના ફેરે હાલતી થવા તૈયાર થાય ને તે દુઃખ બહુ થાય. દુઃખ પોલીસ ખાતું પકડી આવ્યું હોય, પોલીસ સ્ટેશનની માલિકો સાહેબ બાપ પાઘડી ઉતારતો હોય ને એવા વિડિયા જોયા છે. દીકરીને પગમાં પાઘડી ઉતારતો હોય, બાપ મારી ઇજ્જત બતાવી લે, મારી લાજ બતાવી લે, તોય પાછા બેઠા એમ કહેતા હોય અમે પ્રેમ કરીએ છીએ. હા, અમે પ્રેમ કરીએ છીએ કહેતા હોય ને એટલા મારા શબ્દો કહી દેતું કે લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. અને મારી માથે વિશ્વાસ ન આવે તો છેલ્લી વાત કરી દઉં. ભણેલા છો ખોલીને વાંચી લઈજો. સાધુ થયા પછી ભરતીએ 3 શતક લખ્યા, વૈરાગ્ય શતક, નીતિ શતક અને શૃંગાર શતક. નીતિ શતકના બીજા શ્લોકની માલિકો મહારાજા ભરતશ્રી લખે, સ્વામીજી બીજા શ્લોકની અંદર ભરતશ્રી લખે કે હું પિંગલાને ચાહું, પિંગલા સોપાળને ચાહે, સોપાળ ગણિકાને ચાહે અને ગણિકા પછી મને ચાહે. ધિકાર છે, ધિકાર છે, ધિકાર. અમરફળની વાત છે ને, વાત બધી જાણીતી કે નહીં. અમરફળ આવ્યું ભરતશ્રી પાસે, પિંગલાને દીધું, પિંગલા સોપાળને દી આવ્યા, અસોપાળ ગણિકાને દી આવ્યો અને ગણિકાને થયું આ ભોગવું છું અને આમાં અમર થઈને શું કરું, 92 લાખ માળવાનો ધણી અમર થાય તો સારું કહેવાય. એ આવ્યું પાછું ભરતશ્રી પાસે, ફરમાય છે એ કરે ને પાછું ઝટ પૂરું કરો એમ એ કી. બકરી એક ઠેકાને ધરાઈને ખાય નહીં, 2 મોઢામાં મારે, 2 મોઢામાં મારે, વાં 2 ટાટિયા ટીંગાડે, વળી 2 મોઢા મારે. બકરી દેવા હોય, બીજા હુપડા જેવા હોય, અવગુણ દેખાડે. આમાં કેટલા કાંકરા હતા, કેટલા કુસો હતો, કેટલું ખોટું હતું, સારું હંગરી દે. અવરના અવગુણ અને ચારણીઓ ચાર્યા કરે અને ઘી નાખો ઘડે તો કોઠે ન બે કાગડા. એ હુપડા જેવા હોય. ત્રીજા પ્રકારના શ્રોતા છે ને એ હંસ જેવા હોય, નિર્ક્ષિતને નોખા કરી નાખે, પોતાના પૂરતું લઈ લે, બાકી બીજા માટે એ છે. ન નિંદા કરે ન કઈ એની કાપણી કરે. પણ ચોથા પ્રકારનો શ્રોતા છે અમારો વક્તાને માટે ભગવાન સમાન છે સાહેબ. અને શ્રોતા છે ને ચાતક જેવો હોય, વક્તાને સામે આમ બેસી ગયો, જેમ ચાતક ચંદ્રમાં સામું બેઠું હોય ને એમ વક્તા સામું બેઠો હોય ને એક શબ્દને પીતો હોય, એક શબ્દને પીતો હોય. હા, અમારો એક શબ્દ દિલાતો હોય ને અમને. કારણ કે બાકી તો સાધન વહાં ગાઈએ જહાન હોય સુદાન. કવિએ કીધું ન્યા જઈને જ બોલવું, ન્યા જઈને જ ગાવું. સાધન વહાં ગાઈએ જહાન હોય સુદાન કે અધૂરા દુઆ પૂરા કરે અને પૂરા કરે વખાણ.
અહીંથી આમ બોલતા બોલતા ચૂકી જાય ને સામે તો દુઓ પૂરો કરી દઈએ અને પૂરું બોલાઈ જાય એટલે વધાવી દઈએ. એટલે વિદ્વાનોએ કીધું છે કે વિદ્વાન વક્તાએ પોતાની વિદ્યા સહિત મરી જવું, બાકી ખારા પાટમાં કોઈ દી બીજ ન બોવું. તો વાત નાની હોય એવી વાતો મારે આપણે કરવી છે. શરૂઆત ત્યાંથી કરું, ધોળા જંકશન, કારણ કે આ તો ભાવનગરની પટ્ટીનો દાયરો છે ને બધો. બે વાતો મારે આપણે કરવી છે મારી સમયની મર્યાદામાં. ધનો પટેલ ધોળા જંકશન વાવણી કરવા ઉપડ્યો. હા, અહાડની એલી મંડાણેલી ગીત થોડા તું સુણાવતો જાજે રે, તને મળ્યું હોય તો આપતો જાજે. દ્વારકા નું પોતાય દુઃખ ન કરતો, કોકણ મથુરા ન જવાય દુઃખ ન કરતો, તિરુપતિ બાલાજી ન જવાય દુઃખ ન કરતો, તારા હુકાણા હાડ પાડો હિના બાળને મોઢે તું મુઠ્ઠી ચણી નાખતો જાય. હિમી જ્યારે આવે મારીને કેરીઓના દાબા પીડ્યા તો ગામમાં કોઈ ગરીબ બેન દીકરીનું ઘર નથી ને જેના છોકરાઓને હપને પરબ કેરી ન જડતી હોય. એની ઓસરીની પાસે 5 કિલો કેરી મૂકતો જાય ને ત્યારે દ્વારકાની જાત્રા થઈ જાય. હેતમ હેઠમ આવે મારીને તાવડો મંડાણો. ગામમાં કોઈ ગરીબ બેન દીકરીનું ઘર નથી ને જેના છોકરાઓને હપરને પરત થેપલા ન જડતા હોય. એની ઓસરીની પહેરે તો 5 કિલો ગાંઠિયા 2 કિલો બુંદી મૂકતો જાય ને તારી તિરુપતિ બાલાજીની જાત્રા થઈ જાય. ભાઈ લઈ જા મારો ભગવાન દેવડો ધણી એમ કરી આપી દીધું. અને ધનુ ભગત હાલતો થયો, વિચારે હું વાવું, જો વાવે નહીં તો દુનિયા. ભાઈ ફટાડા ભાઈ માફ કરજો, જ્યાં સંગીત આવે ને ત્યારે બધા લઈ લીધું, માફ કરો. કારણ કે તમારે ધબકારો કરો મારી વાતમાં પ્રાણ આવવા. વાર્તા મરી જાય તો મરી જાવ, વાર્તા મરી જાય તો અમે 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 વાતોમાં થઈ. જ્યારે સંગીત આવે ત્યારે બધા સુની લીધું. બે વાતો કરવી મારા સમયની મર્યાદામાં. જો વાવે નહીં તો દુનિયા મારા નાથની નિંદા કરશે કે ભક્તિનો દીકરો થઈ ગયો તો કોરું ખેતર રહી ગયું કોરું. મારા નાથની નિંદા કરશે. પણ હું વાવું કઈ છે નહીં. હું વાવું એ હું વાવું વિચારતો વિચારતો ધનો ભગત હાલ્યો જાય. રસ્તાની માલિકો નદી આવી, નદીમાંથી વેકરો ભર્યો, વેકરો ભરી વેકરાના કોથરા ભરી વાવણીઓ ભરી અને ગણે પરમે હર કરીને ઉયણીમાંથી મૂઠ માંડી. ઉયણી માથે મૂઠ માંડી. હરીશભાઈ દાતા હોય ને ત્યાં ઉયણી મંડાય. દંતાળને દાતા કહેવાય. ધર્મના કામ વાપરે ને એને દાતા કહેવાય. દાતા હોય ને ઉયણી મંડાય, એમાં વાવેતર કરાય, પછી એમાંથી ઉપજ આવે. બાકી દાઢામાં તો રાપવું છોડે, બીજાને ઉખલાવો હોય ને જડામણ કાઢવા હોય ને દાઢે વાવેતર થોડા હોય. દાતા એ જ વાવેતર હોય. અને જેને વાવણી કરી છે ને મારી વાત સમજાશે. ડાબો હાથ ઉયણી માથે હોય, જમણો હાથમાં રહીને ખરપ્યો હોય. ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે બળદને ખરપ્યો મારે. ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપ્યો મારે. ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપ્યો મારે. એ બાજરી પાકે અને ખેડૂતનો દીકરો લણવા જાય તે દ્રશ્ય જોઈજો. ડાબા હાથમાં ડુંડું આવશે, જમણા હાથમાં મારી બાપ દાંતેડું આવશે. તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે, અને જે હાથે બળદને ખરપિયા માર્યા એ હાથમાં દાંતેડું આવે. આ હાથનો હાથ નથી ભોગવવું પડતું. આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતના પટમાંથી છે. કોઈ કઈ કરી જવું હોય તો બડે ભાગ માનુષતા પાવા એ સુર દુર્લભ ગ્રંથન આવો દેહ મળ્યો. જીતુભાઈ ડોંગરેજી મહારાજ એમ કેતા કે પશુ નવું પાપ નથી કરી શકતા, દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. પશુ ધારે તો નવું પાપ ન કરી શકે. કોઈ સિંહ ગાને મારે ગવત્યાને પાપ ન લાગે, કોઈ કૂતરું મીંદડીને મારે તેને મીંદડી હત્યાને પાપ ન લાગે, કોઈ નોડિયું નાગને મારે નાગત્યાને પાપ ન લાગે. પશુ નવું પાપ નથી કરી શકતા, દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. દેવતાઓ તમને મદદ કરે,
એ તો મંત્રને આધીન છે ને મદદ કરે. એનું પુણ્ય બંધાતું નથી. પુણ્ય બેઠા બેઠા ખાય છે. પુણ્ય પાપે મનુષ્ય કરી હગે, પુણ્ય મનુષ્ય કરી હગે, અને પાપ અને પુણ્ય બે થી પર થઈ અને મોક્ષને માર્ગે મનુષ્ય જઈ હગે. એક જ દેવતા રહ્યો. આ એક જ બડે ભાગ માનું સંત પાવા. અવતાર મળ્યો છે.